સાદી સીધી સરસ છોકરી, પ્રેમાળ, ખુલ્લું હસી શકે, સાવ નાની હોય ત્યારથી એને શીખવે. જોરથી હસવાનું નહીં, કોઈની સાથે આમ વાત નહીં કરવાની, પગ નીચા રાખીને બેસ. આવું કશું પણ આપણે આપણા દીકરાને શીખવીએ છીએ? જોરથી હસવાનું નહીં, સ્ત્રી સાથે આમ નહીં, છોકરીની મજાક નહીં કરવાની, છોકરી સાથે આવી રીતે નહીં વર્તવાનું, આવું કંઈ આપણે આપણા દીકરાને શીખવતા નથી. કેટલી બધી મમ્મીઓ આજના જમાનામાં એવું કહે છે કે અમે દીકરીને દીકરાની જેમ મોટી કરીએ છીએ, કહે છે. પણ કોઈ મમ્મી એવું કહે છે કે હું દીકરાને દીકરીની જેમ મોટો કરું છું? કેમ? દીકરો એક કપ ચા બનાવી લે, કે દીકરો 2 વાસણ ઘસી લે, કે દીકરો ઘરમાં પોતાનો પલંગ સરખો કરી લે, કે પોતાનું કબાટ સરખું કરી લે, આવું કેમ આપણે ન શીખવીએ? એની પત્ની પર થોડોક બોજ ઓછો થાય એવું જે સાસુ શીખવે ને એને એની પત્ની ખૂબ 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 આશીર્વાદ આપે. હા કે ના? હા પાડો છો. કરતા કંઈ નથી. બધા અહીંયા આવ્યા છે, સાંભળશે મને, પુરુષોત્તમભાઈને, બાપુને. બહુ સારું બોલ્યા હો, આટલું કહેશે, જમશે ને ઘેર જશે. હા કે ના? હા કે છે, બોલો. હા કહો છો? ના તો પાડો કમસે કમ. ભલે નહીં કરતા મારું કહ્યું, પણ ના તો પાડો. મોઢે જ હા કહો છો. મારે જે વાત તમને કહેવી છે ને એ છે, બહુ બધા લોકો તમને શાસ્ત્રોની વાત કરશે, બીજી વાત કરશે. મારે તો એ કહેવું છે કે દીકરી આપણા ઘરમાં જન્મે ને ત્યારથી જ તમે જુઓ, પિતાના ઘરમાં દીકરી જન્મે ને ત્યારથી ભલભલા ભારાડી હોય ને એ નરમ થઈ જાય. આ જોયા છે તમે આવું? કે તમને ખબર પડે કે માણસ ઢીલો થઈ ગયો, ઘરમાં દીકરી જન્મી. એનું કારણ એ નથી કે એણે દીકરીને પાર્કે ઘેર મોકલવાની છે, એનું માથું નીચે થવાનું છે, એણે આમ કરવાનું છે. એનું કારણ એ છે કે દીકરી પોતે જ એક કોમળતા છે. નાની 2, 2.5, 3 વર્ષની દીકરી આમ વહાલ કરે ને પપ્પાને, 1-2 દિવસની દાઢી ન કરી હોય અને દીકરીનો હાથ ફરે ને તો પપ્પાને બીક લાગે કે આ બિચારીના હાથ છોલાશે, એ બીકે દાઢી કરતા થઈ જાય. વાલ કરે, એના ગાલ એટલા કૂણા હોય કે એમ થાય કે ના ના ના, આપણે જરા એની પાસે જઈએ તો ચોખ્ખા થઈને જઈએ, જરા વધુ કૂણા થઈએ. દીકરી ઘરમાં આવે ને ત્યારથી પિતાને કૂણા કરી નાખે. 2.5 કિલોનું બંડલ પિતાના હાથમાં મૂકે ને આમ લપેટેલું, ત્યારથી જ ક્યાંક કશેક પિતાની અંદર કશું કોમળ થઈ જાય. દીકરી જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી તમે જુઓ એટલું બધું સરસ વાતાવરણ હોય. નાની 3 વર્ષની દીકરીને તમે ઢીંગલી આપો, એને શીખવવું ન પડે કે માં કેમ બનવાનું, એ આમ જ ઉપાડે ઢીંગલીને. કોઈ જોઈ છે આમ પગથી ઉંચકે ગોળ ગોળ ફેરવે એવી દીકરી? અને 3 વર્ષના દીકરાને આપી જુઓ ઢીંગલી,